હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. સંક્રાંત પૂરી થઈ અને ટેન્શન શરૂ થયા કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓની કાલે પરીક્ષા છે ગણિતની, અને ઘણા બધા વિદ્યાર્થીઓની 18 તારીખે પણ છે ગણિતની. બધી જુદી જુદી સ્કૂલ હોય, કેટલીક સરકારી અને પ્રાઇવેટ, એની અંદર ટાઈમ ટેબલ થોડા ફરક હોય છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓની કાલે મેથ્સની પરીક્ષા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓની 18 તારીખે મેથ્સની પરીક્ષા છે. ઓછો સમય છે, ઓછા સમયમાં ઘણા બધા વિડીયો નાખવા મુશ્કેલ પડી જાય, અને મારે તમને મોસ્ટ આઈએમપી તમારા સુધી પહોંચાડવા છે કે જેથી કરી અને તમે એ દાખલા સરળતાથી કરી શકો. એટલા માટે આજના વિડીયોની અંદર આપણે ચોપડીનો ઉપયોગ કરશો. એટલે તમે બધા એક માર્કર પેન લઈ લ્યો, અથવા તમને જેનાથી પણ નિશાની કરવી છે, ટીક કરવી છે કરી લો, કારણ કે આજના વિડીયોમાં આપણે ધોરણ 10 ગણિતના ચોપડીની અંદરથી જેટલા પણ મોસ્ટ આઈએમપી દાખલા છે, ખાસ ધ્યાન રાખજો, બોર્ડની અંદર અને દ્વિતીય પરીક્ષામાં ચોપડીની બહારનું બહુ ઓછું પૂછાય છે, 5% માત્ર પૂછાય છે. બાકી બધું ચોપડીની અંદરનું જ હોય છે, ને ખાસ કરીને ઉદાહરણો વધારે પૂછાતા હોય છે. તો કયા કયા દાખલા આઈએમપી છે, આમ તો મેં જુદા જુદા ઘણા બધા વિડીયો મોકલેલા છે કે જેની અંદર 9મા ચેપ્ટરના આઈએમપી આપેલા છે, બીજા અને ચોથા ચેપ્ટરના આઈએમપી આપેલા છે, છઠ્ઠા ચેપ્ટરના આઈએમપી આપેલા છે. પણ આજે એક ભેગી આપણે આખી બુકની આઈએમપી ટીક કરશું, ચોપડીમાંથી જ ડાયરેક્ટ. એટલે એમાંથી જ તમને પૂછાશે. ને ખાસ કરીને જે નબળા વિદ્યાર્થીઓ છે એણે તો પ્રમેય 6.1 સપ્રમાણતાનો પ્રમેય, પછી એનું પ્રતીક પ્રમેય, ચેપ્ટર 10ના 2 પ્રમેય, સંભાવના અને આંકડાશાસ્ત્ર, આટલું તો તૈયાર કરીને જ રાખવાનું છે, કારણ કે એમાંથી આરામથી પાસ થઈ જશે, કારણ કે નાપાસ થવું અઘરું છે. તો અહીંયા કને હવે હું ચોપડીમાંથી આજે બધા આઈએમપી ટીક કરાવું છું. એટલે તમે તમારા હાથમાં પેન લઈ લ્યો, તમારી ગણિતની ચોપડી કાઢી લ્યો, અને ચેપ્ટર 2 થી શરૂ કરશું, કારણ કે ચેપ્ટર 1 ની અંદર તો બધા હેતુલક્ષી હશે. આજના વિડીયોમાં હેતુલક્ષી નહીં, વિભાગ બી, સી અને ડી માંથી કયા કયા દાખલાઓ આવશે, સ્ટાન્ડર્ડ વાળા માટે પણ અને બેઝ વાળા માટે પણ, તો એ બંને માટેના દાખલાઓ હું ટીક કરાવવાની છું. તો હવે વધુ ટાઈમ ન લેતા, કારણ કે સમય ઓછો છે, કાલે જ પરીક્ષા છે તમારી, એટલે તમે કોઈ પણ પેન હાથમાં લઈ લ્યો, તમારી બુકની અંદર નિશાન કરવા માટે રેડ લ્યો, બ્લેક લ્યો, અથવા પેન્સિલ લઈ લ્યો તમે, અને તમારી ગણિતની ચોપડી તૈયાર રાખો, કારણ કે આજે આપણે એમાંથી જ આઈએમપી દાખલા ટીક કરશું કે કયા ઉદાહરણમાંથી પૂછાશે, સ્વાધ્યાયના કયા દાખલા આઈએમપી છે, અને એટલા દાખલા તમે ગણતરી કરી જ લ્યો. એટલે કે એ દાખલા તમે ગણી નાખો, તમે 100% પાસ થઈ જશો, નાપાસ તો નહીં જ થાવ, અને સારામાં સારા માર્ક્સ તમે કવર કરશો. તો ચાલો હવે આપણે જોઈએ આપણી ગણિતની ચોપડીના મોસ્ટ આઈએમપી. એટલે ચોપડી કાઢી અને બેસો ને હવે શરૂ કરીએ આપણે આજનો વિડીયો. તો શરૂ કરીએ હવે ચેપ્ટર 2 થી બહુપદી. નવી જૂની ચોપડીમાં થોડો ઘણો ફરક હશે, એટલે એ પ્રમાણે રકમ જોઈને તમે ટીક કરજો. પહેલા ચેપ્ટરમાંથી તો માત્ર MCQS જ આવવાના છે, એટલે આપણે બીજા ચેપ્ટરથી શરૂઆત કરીએ છીએ. અને જેટલા પણ રાઇટ કરીને અહીંયા સ્ટાર કરેલા છે એ બધા જ મોસ્ટ આઈએમપી દાખલા છે. અમુક વિદ્યાર્થીઓની કાલે પરીક્ષા છે અને અમુક સ્કૂલની અંદર 18 તારીખે પરીક્ષા છે. તો બંને વિદ્યાર્થીઓના ખૂબ જ ઉપયોગી છે, અને સાથે સાથે સ્ટાન્ડર્ડવાળાની પણ આમાં માહિતી આપેલી છે કે એને પણ કયા દાખલા આવશે. તો એ કહેતી આવીશ કે આ સ્ટાન્ડર્ડવાળા માટે છે. તો સૌથી પહેલાં આપણે ટીક કરીએ ઉદાહરણ 3. ઉદાહરણ 3 ટીક કર્યા પછી આગળ જોઈએ, એની સામેના જ પેજ ઉપર જો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર માઇનસ બીના છેદમાં એ, આ સૂત્ર ઉપરથી તમને હેતુલક્ષી અને 2 માર્ક્સના દાખલા પણ આવશે. તો એ સૂત્ર કડોકડ યાદ કરવાના રહેશે તમારે. ત્યાર પછી અહીંયા જુઓ તો 2.2 એની અંદર દાખલા નંબર 1 એનો બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો દાખલો. પછી એની નીચે દ્વિઘાત સમીકરણના શૂન્યનો સરવાળો અને ગુણાકાર. જો કે આ દાખલા મેં પહેલાં આગળ વિડીયોમાં આપ્યા હતા, જવાબ શીખે જ. અત્યારે તો આપણે ખાલી બધા આઈએમપી ટીક કરવાના છે. તો દાખલા નંબર 2માં પહેલો, બીજો, ત્રીજો અને પાંચમો ટીક કરી લ્યો. ત્યાર પછી આગળ છે આ ત્રીજો ચેપ્ટર છે. બીજા ચેપ્ટરમાં ખાલી એટલા જ દાખલા હતા. હવે ત્રીજા ચેપ્ટરમાં આ છે આલેખની રીત છે, પણ તમને આલેખની રીતને બદલે આમાં લોપ કા આદેશની રીત કહેશે. એટલે કે ફૂટ પ્રશ્ન આને આ હોઈ શકે, માત્ર રીત બદલાવી નાખે. આલેખની રીતને બદલે તમને કહેશે લોપ અથવા આદેશની રીતે દાખલો ગણો. પછી અહીંયા જે તમને આ કોષ્ટક દેખાય છે એના 3 ખાના ઉપર મેં રાઇટ કરીને સ્ટાર કરેલા છે. આ વસ્તુ છે એ તમને 2 માર્ક્સના દાખલામાં પૂછે છે. કોઈ પણ સમીકરણ આપી દેશે અને કહેશે કે તેના શૂન્ય સુસંગત છે કે નહીં, એનો રેખાનો સ્વરૂપ કેવો છે, એના શૂન્ય કેવા છે. તો જો A1/A2 નોટ ઇઝ ઇક્વલ ટુ B1/B2 હોય તો છેદતી રેખા હોય અને માત્ર એક જ ઉકેલ મળે. A1/A2 બરાબર B1/B2 બરાબર C1/C2 હોય તો સંપાતી રેખા હોય, એટલે ઘણા બધા અનંત ઉકેલ મળે. અને A1A2
ઇઝ ઇક્વલ ટુ B1/B2 નોટ ઇઝ ઇક્વલ ટુ C1/C2. તો સમાંતર રેખામાં ક્યારે ઉકેલ મળે નહીં. તો આ નિયમ પણ તમારે યાદ રાખવાના છે, જેથી 2 માર્ક્સના દાખલામાં તમને એ કામ આવશે. પછી અહીંયા એક ફૂટ પ્રશ્ન છે. ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે અને ભાગ લેનાર છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 4 વધારે હોય તો કેટલા છોકરા અને કેટલી છોકરી કોયડાની સ્પર્ધામાં ભાગ લેતા હશે. જો માત્ર સમીકરણ બનાવવાનો હોય તો 2 માર્ક્સ હશે, નહીંતર 3 થી 4 માર્ક્સમાં 3 માર્ક્સમાં આ પ્રશ્ન તમને પૂછે છે અને આમાં એ લોપ આદેશની રીત હશે. ત્યાર પછી હમણાં જે કોષ્ટક જોયો તો એ પ્રમાણે જુઓ. દાખલા નંબર 3 છે. નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી. A1A2 B1B2 એટલે કે અહીંયા કને જે લખ્યો છે A1A2 B1B2 અને C1C2ની કિંમત નક્કી કરો. જે હમણાં જ મેં તમને કોષ્ટક દેખાડ્યું એ પ્રમાણે અહીંયા કને 2 દાખલા હશે અને એના 2 માર્ક્સ હશે. એટલે 2 જોડીમાં દાખલા હોય અને તમને નક્કી કરશે કે સુસંગત છે કે નહીં. નીચે 4 નંબર ઉપર પણ સેમ એવા જ દાખલા છે. 2ની જોડીમાં દાખલા આપે આવા અને તમને કહેશે તે સુસંગત છે કે નહીં, એટલે કોષ્ટક પ્રમાણે તમારે લખવાનો હશે. પછી 3 માર્ક્સમાં 5મો અને 6ઠ્ઠો દાખલો છે એ મોસ્ટ IMP છે. એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર હોય તો તેની લંબાઈ તેની પહોળાઈ કરતાં 4 ગણી કે 4 મીટર મોટી હોય તો બગીચાની બાજુઓના માપ શોધો અને એની નીચેનો 2x + 3y - 8 = 0 આપેલ હોય તો એ કઈ. તો જોવા જઈએ તો આ હેતુલક્ષી છે અને આ જે છે એ લોપની અથવા આદેશની રીતથી દાખલો કરવાનો હશે. સ્ટાન્ડર્ડવાળા હશે એને તો મોસ્ટ ઓફ ફૂટ પ્રશ્ન જ આપશે અને બેઝિકવાળા હશે એને ફૂટ પ્રશ્નને બદલે ડાયરેક્ટ રકમ આપી શકે છે. સ્ટાન્ડર્ડવાળા છે એને આ રીતે રકમ આપી દીધેલી હશે, જેમ કે અહીંયા કીધું છે S - T = 3 અને S/3 વત્તા T/2 = 6. આદેશની રીતે ઉકેલ મેળવો. તો એ લોકોને આ રીતે રકમ આપેલી હોય. જ્યારે સ્ટાન્ડર્ડવાળા હશે એને ફૂટ પ્રશ્નો આપ્યો હશે, એમાંથી એમને આ સમીકરણ બનાવવાના હશે અને ત્યાર પછી એનો ઉકેલ લઈ આવવાનો હશે. આમાં જ આપણે આગળ જોઈએ આદેશની રીતમાં તો અહીંયા જો મેં રાઈટ કરીને સ્ટાર કરેલા છે. 0.2x + 0.3y = 13 વાળો દાખલો. પછી વર્ગમૂળ 2x + વર્ગમૂળ 3y વાળો દાખલો. 3x/2 અને -5y/3 = -2 વાળો દાખલો. એટલે કે દાખલા નંબર 4, 5 અને 6. ત્યાર પછી એની નીચે દાખલા નંબર 2 છે. મોસ્ટ IMP છે અને એના પછી દાખલા નંબર 3 એમાં પહેલો, બીજો, ચોથો અને 5મો દાખલો. પહેલો દાખલો છે 2 સંખ્યાનો તફાવત 26 હોય અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે તો તે 2 સંખ્યા શોધો. પછી 2 પૂરક કોણ પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 મોટો હોય તો પૂરક કોણ શોધો. પછી શહેરમાં ટેક્સી ભાડાવાળો દાખલો અને અપૂર્ણાંકવાળો મોસ્ટ IMP અને જેકબની ઉંમરવાળો દાખલો પણ મોસ્ટ IMP છે. આ બધા ફૂટ પ્રશ્નો છે અને સ્ટાન્ડર્ડવાળાને તો આમાંથી કોઈ એક ફૂટ પ્રશ્ન હોય જ છે ને બેઝિકવાળાને પણ ક્યારેક રકમ ના આપે, સમીકરણ ના આપે તો આવી રીતે ફૂટ પ્રશ્ન આપી શકે છે. ત્યાર પછી ઉદાહરણ 11 બોર્ડની પરીક્ષા માટે અને દ્વિતીય પરીક્ષા બંને માટે મોસ્ટ IMP છે. 2 વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર 9:7 અને માસિક ખર્ચનો ગુણોત્તર 4:3 અને દરેક વ્યક્તિ માસિક 2000ની બચત કરે તો તેમની માસિક આવક શોધો. રકમ બરોબર વાંચવાની, ક્યારેક ખર્ચ શોધવાનો કહે, ક્યારેક આવક શોધવાનો કહે છે અને ક્યારેક બંને વસ્તુ શોધવાની કહે. પછી અહીંયા પણ હવે જે આ રકમો છે ક્યારેક આદેશની રકમ છે એમાં લોપની રીતે શોધવાનો કહે ને લોપની રકમ હોય એમાં ક્યારેક આદેશની રીતે શોધવાનો કહે. એટલે કે સમીકરણ કોઈ પણ 2 આપેલા હોય એમાં લોપ કા આદેશ એમ તમને સૂચના આપશે ને એ સૂચના મુજબ જ તમારે કામ કરવાનું રહેશે. ઝડપથી આ રાઈટ કરી અને સ્ટાર કરેલા છે એ બધા જ દાખલા તમારે ટીક કરવાના છે તમારી ચોપડીની અંદર જ, કારણ કે એમાંથી જ પૂછાશે. ખાસ કરીને અહીંયા જે ચોથો દાખલો છે, મીના ₹2000 બેંકમાં ઉપાડવા ગઈ અને કેશિયરને કહ્યું કે માત્ર મને ₹50 અને ₹100ની નોટો જોઈએ છે ને મીનાને કુલ 25 નોટો મળી તો 50 અને 100ની પ્રત્યેકની કેટલી નોટ હશે. તો આ દાખલો મોસ્ટ IMP છે. પછી પ્રતિષ્ઠિત પુસ્તકાલયવાળો અને એક એની ઉપર નંબર 2 ઉપર છે નૂરી અને સોનુવાળો દાખલો. બરાબર. જોવા જાય તો મેં આમાં 5 દાખલા ટીક કરેલા છે કારણ કે આ 5 દાખલા છે બોર્ડમાં વારાફરતી પૂછાઈ ગયેલા છે અને પેલી બીજી પરીક્ષામાં તે વારાફરતી પૂછાતા જ આવતા હોય છે. હવે પ્રકરણ 4. પ્રકરણ 4ની અંદર ઉદાહરણ 1 જોન અને જીવંતીવાળો અને કુટીર ઉદ્યોગવાળો. હવે સ્ટાન્ડર્ડના જે વિદ્યાર્થીઓ છે એને વિભાગ ડીની અંદર પણ આ ચેપ્ટર હશે ને એની અંદર આવો જ એક ફૂટ પ્રશ્ન હશે.
ને બેઝિકવાળાને પણ આ કરવાનો છે. જો 2 માર્ક્સમાં હશે તો માત્ર સમીકરણ બનાવવાના હશે, અને 3 થી 4 માર્ક્સ હશે તો આખો દાખલો આપણે ગણવાનો હશે. એટલે રકમ બરોબર વાંચજો કે તમને માત્ર સમીકરણ બનાવવાનું છે કે આખો ઉકેલ લેવાનો છે, કારણ કે ઘણીવાર ઉતાવળમાં વિદ્યાર્થીઓ રકમ પૂરી ન વાંચે, આખો ઉકેલ પૂછ્યો હોય ને માત્ર સમીકરણ બનાવી આવે તો માર્ક્સ જાય, અને માત્ર સમીકરણ કીધું હોય ને આખો ઉકેલ લખી આવે ત્યારે એનો સમય ખોટો બગડે ને 3 કલાકનો પેપર પૂરો ન થાય. એટલે રકમ સરખાઈથી વાંચી લેવાની. આ બધા જ આઈએમપી દાખલાઓ છે રાઈટ કરીને સ્ટાર કરેલા છે, એટલે તમને બરોબર ક્લિયર દેખાતા જ હશે. અત્યારે આખી બુકનો આપણે ટીક કરવાના છે ગણિતના, કારણ કે તમારી ગણિતની બુક જ તમારી આઈએમપી કહેવાય. એટલે અહીંયા કને જેટલા પણ રાઈટ કરીને સ્ટાર કરેલા છે તમે રકમ જોઈ અને ફટાફટ ટીક કરજો. 4.1માં દાખલા નંબર 1 અને 6 અને 7મો. પછી દાખલા નંબર 2માં 1, 2 અને 3 એમાં ખાસ કરીને જમીનવાળો, 2 ક્રમિક ઘનપૂર્ણાંક અને રોહનની માતા વારાફરતી વાળા પૂછાયેલા જ છે. એટલે આ 3માંથી એક હોઈ જ શકે તમને કાલના પેપરમાં. ત્યાર પછી અવયવીકરણની રીત, આ બધેના ઉકેલ મેં આગલા વિડીયોમાં આપી જ દીધેલા છે. અવયવીકરણમાં 4.2માં દાખલા નંબર 1નો 3 અને 4, પછી દાખલા નંબર 3, 4, 5 અને 6 એવી 2 સંખ્યા શોધો જેનો સરવાળો 27 ને ગુણાકાર 182, પછી જેના વર્ગનો સરવાળો 365 થાય તેવી 2 ક્રમિક ઘનપૂર્ણાંક. 2 એવી સંખ્યા શોધો જેનો સરવાળો 27 ને ગુણાકાર 182, એ કદાચ નહીં પૂછાય, પણ સૌથી છેલ્લે જે છેલ્લા 2 દાખલા છે અને ત્રીજો એટલે કે 4, 5 અને 6 એ મોસ્ટ આઈએમપી છે. 4, 5 અને 6 જેના વર્ગોનો સરવાળો 365 થાય એ દાખલો. કાટકોણ ત્રિકોણમાં વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે એ, અને કુટીર ઉદ્યોગવાળો. અહીંયા કને b વર્ગ -4ac એટલે કે એ વિવેચક ડી થયો કહેવાય. જો ડી છે એ 0 કરતાં મોટો હોય તો ભિન્ન અને વાસ્તવિક, 0 હોય તો સમાન વાસ્તવિક બીજ, અને 0 કરતાં નાનું એટલે કે ડી આપણો માઇનસમાં હોય, ડી એટલે b વર્ગ -4ac જ થાય, તો વાસ્તવિક બીજ ન મળે. આ નિયમ હેતુલક્ષી માટે ખૂબ જ ઉપયોગી છે, અને ક્યારેક દાખલામાં આ નિયમ જ માત્ર પૂછે છે. પછી છે ઉદાહરણ 18. સમીકરણ 3x વર્ગ ઓછા 2x વત્તા 1/3નો વિવેચક શોધો અને શૂન્ય મેળવો જો વાસ્તવિક હોય તો. પછી 4.4માં દાખલા નંબર 1માં બીજો દાખલો, દાખલા નંબર 2ના બંને દાખલા કરવાના છે. અને દાખલા નંબર 5, હવે ચેપ્ટર 5 એમાં 5.1ની અંદર આપણે જોઈએ તો દાખલા નંબર 2. દાખલા નંબર 2ની અંદર ચોથો અને 5મો દાખલો. એ અને ડી આપ્યા હશે, તમારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો શોધવાના હશે. પછી સમાંતર શ્રેણી માટે પ્રથમ અને સામાન્ય પદ શોધવાનું છે. દાખલા નંબર 3 એમાં બીજો અને ત્રીજો. એના નીચે જ છે દાખલા નંબર 4, એની અંદર પણ બીજો અને ત્રીજો દાખલો. 5.1ના દાખલા છે જે 2 માર્ક્સની અથવા 1 માર્ક્સની, ક્યારેક હેતુલક્ષીમાં અને ક્યારેક 2 માર્ક્સમાં પૂછે છે. આગળ જ એમાં દાખલો જોઈએ તો 11, 12 ને 14 નંબરનો દાખલો. પછી છે ઉદાહરણ 6. ચકાસો કે 301 કે 5, 11, 17 અને 23ની સંખ્યાની યાદીનું કોઈ પદ છે કે નહીં. ત્યાર પછી એમાં જ આગળ જોઈએ તો ઉદાહરણ 7. 2 અંકની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય હશે. પછી ઉદાહરણ 8. આમાંથી ઉદાહરણના દાખલા વધુ પૂછાય છે આ ચેપ્ટરમાંથી. સમાંતર શ્રેણી 10, 7, 4 ... ને છેલ્લો પદ -62, તો છેલ્લેથી 11મું પદ શોધવાનું. પછી છે ઉદાહરણ 9. 1000ની રકમ 8% વાર્ષિક સાદા વ્યાજ પર મૂકવામાં આવે અને દરેક વર્ષને અંતે મળતો વ્યાજની ગણતરી કરો ને શું આ વ્યાજ સમાંતર શ્રેણી બનાવે છે? જો હા તો 30 વર્ષના અંતે મળતી રકમ શોધો. ઉદાહરણ છે 9મું. ત્યાર પછી ઉદાહરણ 10. ફૂલોની એક ક્યારી, પ્રથમ હારમાં 23 ગુલાબનો છોડ. આ પણ મોસ્ટ આઈએમપી દાખલો છે ને સ્ટાન્ડર્ડવાળાને આવા દાખલા પૂછાય છે ખાસ. પછી 5.2. 5.2ની અંદર કોષ્ટકની નીચે ખાલી જગ્યાઓ આપી છે 2, એમાં બીજી ખાલી જગ્યા મોસ્ટ આઈએમપી છે. પછી દાખલા નંબર 4, દાખલા નંબર 7 અને 8. દાખલા નંબર 4 છે સમાંતર શ્રેણી 3, 8, 13 અને 18નું કેટલામું પદ 78 થાય. પછી સમાંતર શ્રેણીનું 11મું પદ 38 ને 16મું પદ 73 હોય તો 31મું પદ.
શોધો। પછી એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે, જો ત્રીજું પદ 12 ને છેલ્લું પદ 106 હોય તો એનું 29મું પદ શોધો। આ બધા તમારા ચોપડીના દાખલા છે, ઝડપથી તમે ટીક કરો। ત્યાર પછી દાખલા નંબર 10, કોઈ સમાંતર શ્રેણીનું 17મું પદ 10મા પદ કરતાં 7 વધુ છે તો સામાન્ય તફાવત। 11મું મોસ્ટ આઈએમપી છે, 3, 15, 27, 39નું કયું પદ 54મા પદ કરતાં 132 વધુ હશે? અને ખાસ કરીને જો બાજુમાં એચ લખ્યું છે સ્ટાન્ડર્ડવાળાને 11મું અને 12મું પૂછાય જ। પછી 13મો દાખલો, 15મો દાખલો, 17મો 3, 8, 13 અને 253 વાળો, પછી સુબ્બારાવ વાળો અને રામકલી વાળો। આ દાખલા બેઝિક વાળાને પણ પૂછાય છે, સુબ્બારાવ અને રામકલી વાળા। ત્યાર પછી ઉદાહરણ 12, સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050 હોય તો તેનું પ્રથમ પદ અને 20મું પદ શોધો। પછી ઉદાહરણ 14, સરવાળો શોધો। પ્રથમ 1000 ઘન પૂર્ણાંકોની સંખ્યા અને પ્રથમ n ઘન પૂર્ણાંકોની સંખ્યા। ઉદાહરણ છે એટલે જવાબ તો આપેલા જ હોય। પછી 5.3ની અંદર આપણે જોઈએ તો દાખલા નંબર 3, એનો દાખલા નંબર 3નો દાખલા નંબર 6, 8, a બરાબર 2, d બરાબર 8, SN 90 હોય તો n અને an શોધો। an બરાબર 4, d બરાબર 2, SN બરાબર -14 આપેલા હોય તો n અને a શોધો। ત્યાર પછી એમાં જ આગળ જઈએ નીચે તો દાખલા નંબર જે સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 8મો દાખલો, 9મો દાખલો સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 વાળો, અને 10મો મોસ્ટ આઈએમપી 10 અને 11। 10 અને 11 છે એ સ્ટાન્ડર્ડવાળા માટે પણ મોસ્ટ આઈએમપી છે। દાખલા નંબર 10 અને 11 એના પછી આપણે આગળ જોઈએ, ચોપડીના પેજ ઉથલાવી એટલે પાછળ આવશે દાખલા નંબર 13, દાખલા નંબર 15, દાખલા નંબર 16, દાખલા નંબર 18 છે સ્ટાન્ડર્ડવાળા માટે મોસ્ટ આઈએમપી છે, 19મો એ સ્ટાન્ડર્ડવાળા જ કરે, અને દાખલા નંબર 20 પણ સ્ટાન્ડર્ડવાળા જ વિદ્યાર્થીઓ કરે। પછી પ્રકરણ 6, નબળા વિદ્યાર્થીઓની જીવાદોરી, એમાં પ્રમેય 2 પાકા કરવાના છે, 6.1 અને 6.2। 6.1 છે સપ્રમાણતાનો અને પ્રતિપ્રમેય, બેમાંથી કોઈ એક પ્રમેય હશે અને દાખલા અથવા રાઇડર હશે, કારણ કે તમને વિભાગ ડીની અંદર 2 પ્રશ્ન હોય છે, એક પ્રમેય અને 6થા ચેપ્ટરનો અને એક દાખલો અથવા રાઇડર। આ ઉદાહરણ 2 છે એ રાઇડર છે। આગળ પણ આપણે જોઈએ તો આ 6.2ના 2 દાખલા, હવે એક પ્રમેયની સાથે આ 2 દાખલા ભેગા કરીને પણ તમને પૂછી શકે, એટલે કે એક દાખલાનો 2 માર્ક્સ એટલે 2 દાખલાના 4 માર્ક્સ। પછી એવી જ રીતે અહીંયા પ્રશ્ન નંબર 2માં 3 પ્રશ્ન છે, એમાં ચોથો પ્રશ્ન ઉમેરી અને 4 માર્ક્સમાં પૂછી શકે, એટલે એક પ્રમેય તો ફાઇનલ હશે જ, અને બીજો જે પ્રશ્ન હશે 2 ક્વેશ્ચનમાંથી એક ક્વેશ્ચન પ્રમેય હશે, બીજો આવા દાખલા હશે, પ્રશ્નો હશે, અથવા આવો એકાદો રાઇડર હશે। જે ટીક કર્યા છે એ જ રાઇડર કરજો, એ જ મોસ્ટ આઈએમપી છે। પ્રશ્ન નંબર 3 રાઇડર, પ્રશ્ન નંબર 4નું રાઇડર અને પ્રશ્ન નંબર 5નું રાઇડર। આટલા રાઇડર તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ઉદાહરણ 4નો દાખલો રાઇડર છે અને એ ખાસ કરીને સ્ટાન્ડર્ડવાળાને પૂછાય છે। પછી ઉદાહરણ 8, આ ઉદાહરણ 8 છે એ પણ સ્ટાન્ડર્ડવાળાને જ પૂછાય છે, જવાબ શીખે જ આપેલો હશે તમને। ને ઉદાહરણ 8 પહેલાં ઉદાહરણ 7 જે સ્ટાન્ડર્ડ અને બેઝિક બંનેવાળાને 4 માર્ક્સમાં દાખલો પૂછી શકે છે। પછી આ 6.3નો દાખલા નંબર 2 અને 3 બંને રાઇડર છે, આકૃતિ આપેલી છે, ઉપરનો છે એ દાખલો છે, બેઝિકવાળાને પૂછાય છે આ દાખલો 4 માર્ક્સમાં, અને એની નીચે દાખલા નંબર 3 છે એ રાઇડર છે। 6.3માં જ દાખલા નંબર 13 મોસ્ટ આઈએમપી, અને દાખલા નંબર 15 2 માર્ક્સમાં પૂછાય, એટલે 2 દાખલા ભેગા કરીને પૂછે એ। આમ તો આ વિડીયોમાં મેં બધા મોટા એટલે કે બી, સી અને ડીના જ ટીક કરાવું છું, પણ અહીંયા કારણે મને 2 સરસ વિકલ્પ પણ મળી ગયા એટલે મેં એ ટીક કરી રાખ્યા છે, ને આ તમને પૂછાય છે। 7મું ચેપ્ટર 7.1, એમાં દાખલા નંબર 1નો ત્રીજો દાખલો, દાખલા નંબર 4, દાખલા નંબર 6,
6ની અંદર તમને કોઈ પણ એક દાખલો પૂછશે. દાખલા નંબર 6ની અંદર 3 આપેલા છે, પણ તમને કોઈ એક ચતુષ્કોણ વિશે કરવાનો હશે, એટલે કે એને 6 વખત અંતર શોધવાનું, ચારે બાજુઓ વચ્ચેનું અંતર અને બે વિકર્ણ વચ્ચેનું અંતર ને કયો ચતુષ્કોણ છે તે નક્કી કરવાનો. પછી એની નીચે 7મો દાખલો છે, જે મોસ્ટ આઈએમપી છે. બેઝિકવાળાને તો ઘણી બધી વાર પૂછાઈ ગયો છે. એના પછી આપણે આગળ જોઈએ તો 8, 9 અને 10 આ 3 દાખલા મોસ્ટ આઈએમપી છે 7.1માંથી. 8, 9 અને 10. પછી ઉદાહરણ 7, બિંદુ -4, 6, એ બિંદુ A -6, 10 અને B 3 -8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે. ત્યારબાદ ઉદાહરણ 8, ઉદાહરણ 9 આ બધા જ તમે આઈએમપી ટીક કરી લો ને ઝડપથી ટીક કરાવવા છે, એટલે આજે હું બહુ લેક્ચર નહીં આપું. ઉદાહરણ 10, પછી 7.2, 7.2ની અંદર પહેલો દાખલો, બીજો દાખલો, પહેલો નથી, બીજો અને ત્રીજો દાખલો. ત્યાર પછી નીચે આપણે આવીએ તો દાખલા નંબર 6 અને 8. દાખલા નંબર 6 અને 8, બીજો, ત્રીજો, છઠ્ઠો અને 8મો. 7મો એ છે પાછળ ટીક કરેલા છે, એટલે 6, 7, 8 અને 10. 6, 7 એટલે આપણે જોઈએ 7.2માં બીજો, ત્રીજો, 6, 7, 8 અને 10. હવે જોઈએ પ્રકરણ 8. એમાં 8.1માં દાખલા નંબર ત્રીજો, ચોથો અને અહીંયા 5મો ટીક કરતા ભૂલી ગઈ છું, પણ તમે 2, 3, 4, 5 આ 4 દાખલા કરજો. બીજા દાખલાની આકૃતિ અહીંયા આપેલી જ છે. 2, 3, 4 અને 5 આ દાખલા તમારે ટીક કરવાના છે. 3, 4 ટીક કરેલો છે, પણ તમે 2, 3, 4, 5 કરજો. આગળ 6ઠ્ઠો દાખલો, 8મો દાખલો, રકમ જોઈને ટીક કરજો, એટલે કદાચ નવી જૂનીમાં કાંઈ ફેરફાર હોય તો વાંધો ના આવે. 9મો દાખલો અને 10મો દાખલો. 10મો દાખલો સ્ટાન્ડર્ડવાળા માટે મોસ્ટ આઈએમપી છે. હેતુલક્ષિતાના બધા જ કરવાના છે તમારે. ત્યાર પછી 8.2ની અંદર દાખલા નંબર 1માં બીજો, ચોથો અને 5મો. દાખલા નંબર 2ની પહેલી 3 ખાલી જગ્યાઓ, જોકે 4 કરશો તો એ વાંધો નથી. દાખલા નંબર 3, દાખલા નંબર 3 મોસ્ટ આઈએમપી છે. ઉદાહરણ 13, ઉદાહરણ 13 છે માત્ર સ્ટાન્ડર્ડવાળા માટે છે. ઉદાહરણ 15 એ પણ માત્ર સ્ટાન્ડર્ડવાળા જ કરે. ત્યાર પછી 8.3 હશે નવી બુકમાં કદાચ. ખૂણા એના બધા ત્રિકોણમિતીય ગુણોત્તરોને સેક એમના પદોમાં દર્શાવો. સ્ટાન્ડર્ડવાળા માટે જ છે માત્ર આ. અને ત્યાર પછી ખાલી જગ્યાઓ જે છે, ખાલી જગ્યા જે છે એ બધે વિદ્યાર્થીઓએ કરવાની છે, સ્ટાન્ડર્ડવાળાએ પણ અને બેઝિકવાળાએ પણ. પછી એની નીચેના દાખલા છે નિત્યસમ. નીચેના નિત્યસમ જેમના માટે પદાવલી વ્યાખ્યાયિત છે તે ખૂણા લઘુકોણ છે, અને નિત્યસમનો ઉપયોગ કરીને આપણે એનો ઉકેલ લેવાનો છે. આ દાખલા માત્ર સ્ટાન્ડર્ડવાળા જ કરે. દાખલા નંબર 5નો પહેલો, બીજો, પછી અહીંયા 5મો ટીક કરતા ભૂલી ગઈ છું, 5, 6, 8 અને 9 આ સ્ટાન્ડર્ડવાળાએ જ કરવાનો છે. 8મો મોસ્ટ આઈએમપી દાખલો છે અને 9મો પણ. 8મો વધારે મોસ્ટ આઈએમપી છે અને આ જે 6ઠ્ઠો દાખલો છે એ પણ વધારે મોસ્ટ આઈએમપી છે. હવે ચેપ્ટર 9 એમાં ઉદાહરણ 2 ઇલેક્ટ્રિશિયનવાળો દાખલો. ઉદાહરણ 3, ઉદાહરણ 4 જે છે એ માત્ર સ્ટાન્ડર્ડવાળા કરે. ઉદાહરણ 5, ઉદાહરણ 7, પછી 9.1 ઉદાહરણ કરી લીધા. ઉદાહરણમાંથી આ ચેપ્ટરમાંથી વધુ પૂછાય છે. 9.1માં પહેલો અને બીજો, સર્કસવાળો અને વાવાઝોડાવાળો. પછી 5મો દાખલો, 6ઠ્ઠો દાખલો છે. 5મો અને 6ઠ્ઠો એ બંને બહુ જ આઈએમપી છે. પછી 8 અને 9, પછી દાખલા નંબર 12, 11મો છે એ માત્ર સ્ટાન્ડર્ડવાળા જ કરશે. સ્ટાન્ડર્ડવાળાએ 11મો ટીક કરવાનો છે.
દાખલા નંબર 15 અને દાખલા નંબર 16. 16માં દાખલો છે એ પણ મોસ્ટ આઈએમપી દાખલો છે. હવે ચેપ્ટર 10. ચેપ્ટર 10ની અંદર બે પ્રમેય છે, 10.1 અને 10.2. ચેપ્ટર 10 છે એ તમને વિભાગ સીમાં પૂછાય છે અને વિભાગ સીની અંદર એની અંદર એક પ્રમેય તો હશે જ, એટલે તમારે 10.1 અને 10.2 બંને પ્રમેય કડોકડ પાકા કરવાના છે. અને એક પ્રમેયની સાથે ક્યારેક એક દાખલો હશે સમકેન્દ્રીવાળો, અને જો દાખલો નહીં હોય તો તમને રાઇડર આપેલો હશે. તો જેટલા પણ આઈએમપી દાખલા રાઇડર છે એ આપણે અહીંયા ટીક કરશું. પણ પ્રમેય 10.1 અને 10.2 કડોકર કરી જ લેવાનો છે. ત્યાર પછી આપણે જોઈએ 10.1ની અંદર વિકલ્પોને હેતુલક્ષી તો બધા જ કરવાના. દાખલા નંબર અહીંયા આપ્યો છે 4, બરોબર. હવે એ શું છે દાખલા નંબર 4? તો એ રાઇડર. આ ઉદાહરણ 3નો દાખલો છે, બરોબર. આ ઉદાહરણ 3 છે. 3 માર્ક્સમાં તમને પ્રમેયની સાથે બે પ્રશ્ન હશે આની અંદર. તો એક પ્રમેય હોય તો એક આ દાખલો હોઈ શકે ઉદાહરણ 3નો. સ્ટાન્ડર્ડવાળા માટે તો મોસ્ટ આઈએમપી જ છે, બેઝિકવાળાએ પણ આ કરવાનો છે ઉદાહરણ 3. પછી બે સમકેન્દ્રીવાળો અહીંયા કને થોડી ખાલી જગ્યાઓ પર મેં ટીક કરી જ રાખેલી છે. જોકે ખાલી જગ્યાઓ તો તમારે બધી કરવાની જ છે. હવે અહીંયા કને જોઈએ તો આ છે દાખલા નંબર, એકવાર અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો દાખલા નંબર 4. પછી છે દાખલા નંબર 6, દાખલા નંબર 7, બરોબર. આ બધા આઈએમપી છે. ચોપડીમાં જોઈ અને ટીક કરજો. આ રાઇડર છે જે મેં કરાવેલો જ છે. વિડીયો જોજો વર્તુળના વિભાગ સીના આઈએમપી દાખલા, એની અંદર આ બધા જ રાઇડર કરાવેલા છે મેં, દાખલા પણ કરાવેલા છે. પછી દાખલા નંબર 10 અને દાખલા નંબર 11. 12મું જે ચેપ્ટર છે એમાં બેઝિકવાળાને માત્ર અને માત્ર હેતુલક્ષી જ આવશે, એટલે એ લોકો આના દાખલા નહીં ગણે તો ચાલશે, પણ સ્ટાન્ડર્ડવાળાએ ગણવાના રહેશે. એટલે 12.1 હવે બધા સ્ટાન્ડર્ડવાળા જ કરશે. તો એની અંદર 12.1નો દાખલા નંબર 2, પછી દાખલા નંબર 4, ઉદાહરણ 2. 12.2ની અંદર દાખલા નંબર 1, 6 અને 7મો, 15મો દાખલો અને 16મો દાખલો. આ બધા સ્ટાન્ડર્ડવાળાએ જ ગણવાના રહેશે. પછી 13મું ચેપ્ટર પૃષ્ઠફળ અને ઘનફળ. ઘણા બધા બેઝિકના સ્ટુડન્ટ છે એમણે તો આ ચેપ્ટરને સ્કીપ મારી દીધો છે, પણ હેતુલક્ષીમાં એના સૂત્રો પૂછાય જ છે જોડકા સ્વરૂપે, એટલે તમારે એના સૂત્રો તો પાકા કરવા જ પડે. આ સિવાય તે વિભાગ બીની અંદર 2 માર્ક્સમાં 2 દાખલા હોય છે એના. સ્ટાન્ડર્ડવાળાએ તો આ ચેપ્ટર કરવાનું જ છે. ઉદાહરણ 2 એની અંદર સ્ટાન્ડર્ડવાળા માટે મોસ્ટ આઈએમપી. ત્યાર પછી મયંકવાળો ઉદાહરણ 4, બગીચાના પક્ષી માટે પાણી પીવા માટે. કદાચ હવે ચિરાગ શબ્દ લખેલો હોય મયંકને બદલે. ત્યાર પછી 13.1 એનો દાખલા નંબર 1, દાખલા નંબર 2, દાખલા નંબર 4. રકમ જોઈને ટીક કરજો. દાખલા નંબર 9. આ ચેપ્ટરમાંથી ઘણા બધા દાખલા જૂની ચોપડીમાંથી નીકળી ગયા છે, એટલે બેટર રહેશે કે આ ચેપ્ટરના દાખલા તમે જે અસાઇનમેન્ટમાં છે એટલા ગણી નાખો તો તમને 100% પૂરા માર્ક્સ આ ચેપ્ટરના મળી શકે છે. સ્ટાન્ડર્ડવાળાએ જેટલા પણ અસાઇનમેન્ટના દાખલા છે આ ચેપ્ટરના એ ગણી નાખવા. આંકડાશાસ્ત્ર, જે નબળા વિદ્યાર્થીઓ છે એની જીવાદોરી જેને કહેવાય. ચાલો હવે એના ટીક કરીએ. ઉદાહરણ 3 ક્રિકેટ મેચવાળો. ત્યારબાદ 14.1 એની અંદર દાખલા નંબર 2 ફેક્ટરીવાળો. પછી દાખલા નંબર 3 આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકનું દૈનિક ખિસ્સાભથ્થું, ખુટ્ટી આવૃત્તિવાળો દાખલો. ત્યાર પછી આગળ જોઈએ તો દાખલા નંબર 5, દાખલા નંબર 7 મોસ્ટ આઈએમપી દાખલો છે આ પણ. પછી દાખલા નંબર 8, ઉદાહરણ 4 આ પણ કરવાનો છે દાખલો, 2 માર્ક્સમાં પૂછાય છે. પછી 14.2ની અંદર મધ્યક શોધવાનો આ દાખલો છે. બહુલક અને મધ્યક બે શોધવાનો છે, પણ તમને એક જ શોધવાનો હોય, કાં બહુલક શોધવાનું કે કાં મધ્યક શોધવાનું કે. એટલે તમને આ દાખલો બહુલક શોધવાનો એ રીતે હશે, કારણ કે આ બહુલકમાં આવશે એટલે.
પછી દાખલા નંબર 3 પછી દાખલા નંબર 4 અને દાખલા નંબર 5. બહુલકનો એક ખૂટી આવૃત્તિવાળો દાખલો છે, એક્સ અને વાય ડબલ ખૂટી આવૃત્તિવાળો દાખલો જે અસાઇનમેન્ટમાં છે. આની અંદર તો ક્યાંય આપેલો નથી અને મોસ્ટ આઈએમપી છે. 2 ખૂટી આવૃત્તિ હશે, F1 F2 કે એક્સ વાય કે જે કે પણ ખૂટી આવૃત્તિવાળો દાખલો મોસ્ટ આઈએમપી છે, એટલે એ 100% તમે કરીને જાજો. એના સિવાય દાખલા નંબર 3, 4 અને 5 અને દાખલા નંબર 6 પણ. પછી આ ઉદાહરણ 7 છે, મધ્યસ્થનો દાખલો છે. આ ઉદાહરણ 7 મધ્યસ્થવાળો દાખલો છે. 140 કરતાં ઓછીવાળો દાખલો આ પણ પૂછાય છે. સ્ટાન્ડર્ડવાળાને તો આ ટાઈપના દાખલા હોય છે. ઉદાહરણ 8 મધ્યસ્થનો દાખલો છે, બોર્ડમાં પૂછાઈ ગયો છે, મોસ્ટ આઈએમપી. પછી અહીંયા નાનકડો એવો સૂત્ર આપ્યો છે, 3 ગુણ્યા મધ્યસ્થ બરાબર બહુલક વત્તા 2 ગુણ્યા મધ્યક. આવી 2 ખાલી જગ્યા છે, એકમાં 2 આવે છે ગુણ્યા મધ્યક તરીકે, એકની અંદર મધ્યકને બદલે અહીંયા મધ્યસ્થ હશે ને ત્યાં 3 આવશે, એટલે એ જરાક જોઈને લખજો. અને એનું મેઇન સૂત્ર આવશે z બરાબર 3m - 2x બાર. ત્યાર પછી 14.3ની અંદર આપણે આગળ જોઈએ તો દાખલા નંબર 2 મધ્યસ્થનો દાખલો છે. મધ્યસ્થ 28.5 આપી દીધો છે. મોસ્ટ આઈએમપી દાખલો છે. આ પણ એક્સ અને વાય એટલે ખૂટી આવૃત્તિવાળો દાખલો છે અને 4 માર્ક્સમાં એ પૂછાય તમને. ત્યાર પછીનો દાખલો છે થી ઓછાવાળો, એ પણ તમને 4 માર્ક્સમાં પૂછી શકે છે. ત્યાર પછી દાખલા નંબર 5 ને 6. હવે જે મધ્યસ્થના, મધ્યકના અને બહુલકના આપણે જે દાખલા ટીક કર્યા એમાં આવૃત્તિ વિતરણ સતત છે કે અસતત, કારણ કે અસતતવાળા એ તમને પૂછે છે એટલે એ દાખલા ધ્યાનથી કરવાના. અસતતવાળા બંને એટલે કે સ્ટાન્ડર્ડ અને બેઝિક બંનેને પૂછી શકે છે. 4 માર્ક્સમાં હશે એ દાખલા જો અસતત હોય, અને ખાસ કરીને મધ્યસ્થમાં અસતત હોય તો કમ્પલસરી તમારે એને સતતમાં ફેરવી પછી જ આગળ દાખલો કરવો. હવે ચેપ્ટર સંભાવના, આંકડાશાસ્ત્ર, જીવાદોરીને આ ઓક્સિજન, બરોબર ને વિદ્યાર્થીઓનો. એમાં ઉદાહરણ 2 સંભાવનાનો. અહીંયા કને જો સાવ એક નાનકડો સૂત્ર મેં ટીક કરીને રાખ્યો છે. આ તમને હેતુલક્ષીમાં પૂછાતો હોય, આમાં જે નિશાની છે એ જ પ્રમાણે કરવાની. આ છે સંભાવના છે એ ક્યાં સુધીની હોય ને આંકડા કયા હોય એનું નક્કી કરતો સૂત્ર છે. પછી ઉદાહરણ 5 રેશમા અને સંગીતાવાળો, સવિતા અને હમીદાવાળો દાખલો. ઉદાહરણ 6. ઉદાહરણ 8 ડબ્બામાં 3 ભૂરી 2 સફેદ ને 4 લાલ લખોટીવાળો. 9 પણ કરજો ટીક, હરપ્રીતવાળો. આજ ફેર કદાચ ફેરફાર કરે તો આવી સમસંભાવી ઘટનાઓ પણ તમને પૂછી શકે છે. ત્યાર પછી આપણે આગળ જઈએ તો દાખલા નંબર 5 પછી આવશે દાખલા નંબર 6 આઈએમપી. આમાં ટીક નથી કર્યા કારણ કે રહી ગયા હતા એટલે ડાયરેક્ટ કહું છું. દાખલા નંબર 9 અને 10. દાખલા નંબર 12 તકતીવાળો. દાખલા નંબર 13, 14 ને 15. દાખલા નંબર 16. દાખલા નંબર 18. દાખલા નંબર 20 પૂછાઈ ગયેલો છે બોર્ડમાં એકવાર. પછી છે દાખલા નંબર 21 ને દાખલા નંબર 23 હનીફવાળો, કે હનીફ રમત હારશે તેની સંભાવના શોધો. તો આ હતા આપણા બધા જ આખી બુકના આઈએમપી દાખલાઓ જે મેં તમને ટીક કરાવી દીધા છે. અને આમાંથી જ તમને પૂછશે. અને નબળા વિદ્યાર્થીઓ માટે ખાસ કહું છું કે એ લોકો 6થા ચેપ્ટરના બંને પ્રમેય, 10મા ચેપ્ટરના બંને પ્રમેય કડોકડ પાકા કરી લે. આ ઉપરાંત આંકડાશાસ્ત્ર અને સંભાવના ખાલી આટલું જ કરશે તો પણ આરામથી ગણિતમાં પાસ થઈ જશે, કારણ કે નાપાસ થવું અઘરું છે. તો પ્લીઝ ખાલી તમે જેટલા પણ નબળા વિદ્યાર્થીઓ છો જેને ગણિતથી બીક લાગે છે એ લોકો માત્ર પહેલાં શરૂઆત તમે પ્રમેયથી કરો, તૈયારી પ્રમેયથી કરો. 6થા ચેપ્ટરના 2 પ્રમેય અને 10મા ચેપ્ટરના 2 પ્રમેય કડોકડ પાકા કરી લ્યો. આંકડાશાસ્ત્ર અને સંભાવનાના જેટલા પણ આઈએમપી દાખલા આપ્યા છે એ કરી લ્યો. પછી જો તમને સમય હોય તો વર્તુળના અથવા તમને જે ચેપ્ટર વધુ ફાવે છે એના ચેપ્ટરના આઈએમપી દાખલાઓ કરો. અત્યારે મેં જે ટીક કરાવ્યા છે
એટલા આઈએમપી દાખલા ગણી જાશો એટલે મને પૂરી ખાતરી છે કે તમને 80માંથી 79 તો આવશે જ, જો એટલા દાખલા તમે ગણેલા હશે તો. કારણ કે રકમમાં કદાચ એ લોકો 2ના 4 કે 4ના 2 કરી શકે, રકમમાં ફેરફાર કરી શકે, રીતમાં મેથડમાં ફેરફાર ન થાય. આ જ પ્રકારના દાખલા તમને પરીક્ષામાં પૂછાશે. તો હવે ટીક બધા થઈ ગયેલા છે, તો ઝડપથી એક નોટ પેન લઈ અને બધા દાખલા સોલ્વ કરી નાખો. તમારા આગળ મને ખબર છે નવનીત તો હશે જ, તો ચોપડીના જે દાખલા તમને ના આવડતા હોય નવનીતમાંથી જુઓ, નવનીતમાં ના આવડતા હોય તો એ વિડીયોમાં જુઓ, કારણ કે બધા દાખલા સોલ્વ કરેલા જ હોય છે. તો બસ આજના વિડીયોમાં આટલો જ. આજના વિડીયોમાં બધા જ મેં મોસ્ટ આઈએમપી દાખલા આખી ગણિતના બધા જ ચેપ્ટરના કરાવેલા છે. હવે અંતે ખાલી એટલું જ કહીશ, બધા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. ખૂબ મહેનત કરો, ખૂબ આગળ વધો. જય હિન્દ.